Good afternoon, students. Welcome all of you. Myself, Jatin Seth. Today we will continue 3 marks question. Last lecture માં આપણે વાત કરેલી હતી કે આપણે 5 માર્ક્સ ના મેજોરિટી ક્વેશ્ચન પૂરા કરેલા. તો આ ચેપ્ટર ની અંદર છોકરાઓ મહત્વની ટૂંક નોંધ છે. આ બધા વિશે આપણે થોડું ઘણું ભણી ગયા છે, પણ બ્રીફમાં અત્યારે આપણે શોર્ટ નોટ ની અંદર ભણવાનું છે. તો આવી બે ટૂંક નોંધ આજે આપણે આજના લેક્ચરમાં જોશું અને આને લગતી કોઈ ઇન્ફોર્મેશન, બેઝિક ઇન્ફોર્મેશન, વિડિયો, પિક્ચર આપણે આની અંદર જોશું. તો તમારે નવા પેજે હેડિંગ લખવાનું આવશે, ટૂંક નોંધ લખો 3 માર્ક્સ. એમાં પહેલી ટૂંક નોંધ ટપાલ વ્યવહારી દુકાનો. કેવી દુકાન? ટપાલ વ્યવહારી દુકાનો. ટપાલ વ્યવહારી દુકાન છોકરાઓ બિઝનેસ ઘણા બધા થાય છે. કાર્ગો તમે નામ સાંભળેલું હોય, કાર્ગો શિપયાર્ડ. ટ્રાન્સપોર્ટ નામ સાંભળેલું હોય, ટ્રાન્સપોર્ટમાં બધી વસ્તુ જાતી હોય. છોકરા એ બધું આની અંદર આવી શકે. એ ઉપરાંત પણ ઘણું બધું આવે કે જેમાં કેવું હોય છે કે તમે કોઈ વસ્તુ છે તે બનાવો છો, તમારે એ વસ્તુ કોઈ સેકન્ડ પાર્ટીને મોકલવાની છે, તો એ લોકો તમને મોકલી આપે. કુરિયર થ્રુ આખો બિઝનેસ થતો હોય, કુરિયર સર્વિસ. ઘણીવાર શું કે અમુક ઓરિજિનલ બિલ હોય તમે કે ફોટો પાડી મોકલો, નો હાલે બિઝનેસમાં. તમારે એને કમ્પલસરી વ્યવસ્થિત કવરમાં પેક કરી, સ્ટેમ્પ લગાડી, વ્યવસ્થિત એના સરનામે એના સુધી પહોંચાડવા પડે. લીગલી ડોક્યુમેન્ટ્સ અમુક હોય જે પહોંચાડવાના હોય, સમજી લેજો. તો એ બધી વસ્તુ ટપાલ વ્યવહારની દુકાનમાં આવે. દરેક પ્રકારની કુરિયર સર્વિસ. આપણે રાખડી મોકલીશું, ફોટો પાડીને થોડી કઈ રાખડી મોકલશું. કોઈ ગિફ્ટ મોકલવી છે, સમજી લેજો, તો એમને થોડી મોકલશું. એ આપણે આના થ્રુ મોકલી શકીએ છોકરાઓ. એ આપણે આના થ્રુ મોકલી શકીએ, સમજી લેજો. તો આવી ઘણી બધી વસ્તુઓ છે આની અંદર એડ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ કમ્પ્લીટ. અને હવે તો ટપાલ વ્યવહારનું અંગ્રેજીમાં બોલજો મેલ થ્રુ બધી વસ્તુ જાતી હોય અને એને કવર અપ કરીને સેન્ડ પણ કરવો પડે. રેડી? તમારી સ્ક્રીન ઉપર આવે છે. સૌથી પહેલા રાઈટ ડાઉન કરી નાખો ટપાલ વ્યવહારની દુકાન, હેડિંગ લખવાનું બ્લેક પેન થી, પછી પોઈન્ટ પાડી અને એનો આન્સર જેમ છે એમ લખવાનો. ત્યાર પછી આપણે એના વિશે છે તે બ્રીફમાં માહિતી જોશું. રેડી? તો સ્ક્રીન ઉપર આવે છે, હેડિંગ લખી નાખો, ટૂંક નોંધ લખો 3 માર્ક્સ. પહેલી ટૂંક નોંધ ટપાલ વ્યવહારની દુકાન. રેડી? રાઈટ ડાઉન કરો. જે દુકાનો ઇંગ્લિશ વર્ડમાં લખવાનું જરૂરી છે, મેલ ઓર્ડર બિઝનેસ. જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે તેને ટપાલ વ્યવહારી દુકાન કહેવાય. માલ સામાન કોનાથી વેચે છે છોકરાઓ? ટપાલથી વેચે છે. મેલ થ્રુ બધી વસ્તુનું સેલિંગ કરે છે, તેને ટપાલ વ્યવહારી દુકાન તરીકે અહીં ઓળખવામાં આવે છે. આ દુકાનો સંભવિત ગ્રાહકોને, સંભવિત ગ્રાહક એટલે કે જે એક્ચ્યુઅલમાં ગ્રાહક છે, એ સંભવિત ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી જાહેરાત કરીને ટપાલથી ઓર્ડર મેળવે છે. આવું તમે ખાસ ઘણી બધી જગ્યાએ જોયેલું હોય. માલ પણ ટપાલથી રેલવેમાં કે મોટર લોરી દ્વારા મોકલવામાં આવે છે. કહેવાનો મતલબ કે તમારા ઘરે તમારા સરનામે વસ્તુ પહોંચી જાય, તમારા સરનામે પ્રોડક્ટ એ લોકો પહોંચાડી દે ટ્રાન્સપોર્ટ દ્વારા કોઈ પણ રીતે, અને વ્યવસ્થિત પેકિંગ કરીને જ વસ્તુ મળે તમારે ત્યાં. જેમ આપણે Amazon, Flipkartમાં વસ્તુ મગાવી છે, તો વસ્તુ આપણે જે ઓર્ડર કરી હોય એવી જ વસ્તુ આપણે ત્યાં પહોંચી જાય છે, સમજી લેજો. આવી દુકાનો દેશના દૂરના વિસ્તારમાં રહેતા ગ્રાહક અને માલ સામાન ઘર બેઠા પણ પૂરો પાડે છે. કોઈ પણ જગ્યાએ માલ સામાન છે, તમે જે પ્લેસ પર રહેતા હોય એ પ્લેસ પર તમારો માલ સામાન છે એ ઈઝીલી પહોંચી જાય છે, એની જવાબદારી હોય છે. આવી દુકાનોમાં વજનમાં હલકી, ટકાઉ, નાના કદની અને કિંમતી વસ્તુઓ પણ વેચવામાં આવે છે. છોકરાઓ તમને ખ્યાલ નહીં હોય, ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ, મેં તમને કીધું કાર્ગો, પ્લેનમાં આવે કાર્ગો, શિપમાં આવે, પણ પ્લેન થ્રુ, હવાઈ જહાજ થ્રુ અમુક કિંમતી વસ્તુઓ, લાખો કરોડો રૂપિયાની વસ્તુઓ એના થ્રુ પણ
મોકલી શકાય છે. સમજી લો, લોકો મોકલે છે. આપણે શું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી એટલે આપણે એના વિશે ઇન્ફોર્મેશન એટલી બધી ના હોય. જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં આવી બધી વસ્તુ બધા પ્રકારે સેલ થાય છે. ટૂંકમાં ટપાલ વ્યવહારી દુકાન એટલે ટપાલથી જ ઓર્ડર મેળવવો, ટપાલ દ્વારા માલ મોકલી, ટપાલ દ્વારા નાણાંની વસૂલાત કરતી દુકાન. રેડી? એને કહેવાય ટપાલ વ્યવહારી દુકાન. રાઈટ ડાઉન કરી નાખો છોકરાઓ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ટપાલ વ્યવહારી દુકાન કે જેમાં ટપાલથી જ ઓર્ડર આવે, એ ટપાલથી જ એટલે કુરિયર થ્રુ જ માલ સામાન જાય. ઘણીવાર કેવું હોય છે કે ભાઈ બહુ મોટા બિઝનેસમેન હોય, સમજો જોવા મળે કે ભાઈ ક્યાંક બધી જગ્યાએ બિઝનેસમેન હોય એટલે એવા લોકોના કોન્ટેક્ટ નંબર બધા પાસે હોય. લોકો બિલ્ડર છે તો નવી સાઇટ બનાવે છે, નવો શોરૂમ કરે છે, એટલે શું કરે આવા લોકોને કુરિયરમાં એનું આખું પ્રોસ્પેક્ટસ કહેવાય એ સેન્ડ કરે. એ ઓલા લોકો કઈ જોવા ન જાય, ઓબ્વિયસલી છે એનું સ્ટેટસ હોય એટલે બિલ્ડર પાર્ટી શું કરે એને સેન્ડ કરે. ખરેખર આ જગ્યાએ બિલ્ડર વસ્તુ બનાવે છે, ઓકે આમાં આપશે. આ પ્રોસ્પેક્ટસમાં બધું હોય. મકાન કઈ કુરિયરમાં ન આપે પણ કહેવાનું ઇન્ફોર્મેશન તો પ્રોવાઈડ કરી. આવું પણ અત્યારે થાય છે લાઈવ માર્કેટની અંદર, મેં તો જોયેલું છે. પછી લોકો ટાઈમ કાઢી ફોન કરી ટેલિમાર્કેટિંગ કરે અને મીટિંગ ફિક્સ કરે. તો આ બધી વસ્તુને શું કહેવાય છે? ટપાલ વ્યવહારી દુકાન. શું કહેવાય? ટપાલ વ્યવહારી દુકાન, કે જેમાં બધી જ માહિતી ટપાલ થ્રુ જતી હોય છે, ટપાલ દ્વારા જતી હોય છે, અને આ બધાનું જે સંચાલન છે તે વર્લ્ડ વાઇડ લેવલે હોય. કારણ કે પ્રોડક્ટ છે તે બધી જગ્યાએ સેલિંગ થતી હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધું પણ આની અંદર આવી શકે. કારણ કે એક્ચ્યુઅલમાં તમને વસ્તુ ખરીદી તમને જો મેલ આવે છે, તમે કોઈ પણ ઓનલાઈન વસ્તુ ખરીદો તમને મેલ આવે, તો એક પ્રકાર ટપાલ દુકાન, ટપાલ વ્યવહારી દુકાનનો જે ભાગ થયો. તમે રૂબરૂ તો ક્યાંય જતા જ નથી, તમે રૂબરૂ છે એ તો ક્યાંય જતા જ નથી. ઓનલાઈન ખાલી વસ્તુ જોવો છો, મેલ આવે છે, તમે ચેકઆઉટ કરો છો, તમે ઓર્ડર આપ્યો, કન્ફર્મેશન આવે, એ લોકો તમને કુરિયરમાં માલ સામાન મોકલાવે છે. તો બધું આના સબ પોઈન્ટમાં આવે ટપાલ વ્યવહારી દુકાન. રેડી? તો ફર્સ્ટ ટૂંકનોટ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ધેન વી વિલ બી સ્ટાર્ટ સેકન્ડ વન, ફ્રેન્ચાઇઝ. થોડું ઘણું તો યાદ આવી જ ગયું હશે ને? ફ્રેન્ચાઇઝી, હા આવું છે, આપણે ભણી ગયા હતા. બધી એકબીજાથી સંકળાયેલી દુકાનમાં આવે ફ્રેન્ચાઇઝી. કે ફ્રેન્ચાઇઝીની અંદર મહત્વની વસ્તુ શું છે? તો કે દુકાનનું ટોટલી ઇન્ટિરિયર સરખું હોય, નામ પણ સરખા હોય, માલિક અલગ અલગ હોય, મેઇન માલિક એક હોય જે એનું સંચાલન કરતો હોય, જે પ્રોડક્ટ વેચાય છે સિમિલર હોય, પ્રોડક્ટની પ્રાઇસ સરખી હોય, પ્રોડક્ટમાં જે કંઈ પણ રો મટીરીયલ યુઝ થાય છે એ કંપની ડિરેક્ટલી પ્રોવાઈડ કરતી હોય, જેથી કરીને એનો સ્વાદ, રંગ, રૂપ, કદમાં ક્યારે તમે ચેન્જીસ ન જોવો, ક્યારે તમે એમાં ફેરફાર છે તે જોઈ શકો નહીં. રીઝન? કારણ કે ફ્રેન્ચાઇઝી છે અને આ ફ્રેન્ચાઇઝી છોકરાઓ એમને ન મળે. એની અમુક અમાઉન્ટ, અમુક કિંમત તમારે પે કરવાની હોય. એની અમુક અમાઉન્ટ, અમુક કિંમત તમારે પે કરવાની હોય, પછી તમને એની ફ્રેન્ચાઇઝી મળે. બધાના નિયમો અલગ અલગ હોય, બધામાં જે અમાઉન્ટ પે કરવાની હોય એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ અલગ હોય. તમે જો મેકડોનલ્ડ્સ વર્ષોથી છે, પણ રાજકોટમાં છેલ્લા 5-7 વર્ષથી જ આવ્યું. હજી પણ એવી ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે કે જે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, સુરતમાં છે પણ રાજકોટમાં નથી. રીઝન શું? એમને ફ્રેન્ચાઇઝી ન મળે છોકરા.
એમને ફ્રેન્ચાઇઝી છે તે આપી દેવામાં નથી આવતી. કેમ ગામડામાં ક્યાં છે ફ્રેન્ચાઇઝી? રાજકોટ કરતા નાનો જોવો તો છે કે નહીં? સુરેન્દ્રનગર જિલ્લામાં હમણાં ડોમિનોઝ નહીં ચાલુ થયું છે એકાદ વર્ષમાં. અહીંયા આવું તો આપણા જેટલું તો છે જ ને. ઇન યુએસ પીઝા જે હમણાં ચાલુ થયું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર. જેમ જેમ વસ્તી વધે, આજુબાજુના જે રહીશો વધે, તો આ બધાની મોનોપોલી હોય. એમ જ વિચારે કે હું જે પ્રોડક્ટ બનાવું છું એ પેલા લોકો પરચેસ કરી શકે એવા માણસો અહીંયા રહે છે તો હું ફ્રેન્ચાઇઝી કોકને આપું. પછી મારું નામ ખરાબ થાય તો અહીંયા ફ્રેન્ચાઇઝી ન આપું. મર્સિડીઝનો શોરૂમ તમે જો ફ્રેન્ચાઇઝી કહેવાય આ પ્રકારે. હમણાં છેલ્લા 2 વર્ષ રાજકોટમાં ખુલ્યું. એ બહુ નાનકડો છે, કોઈ એવો હાઈફાઈ તો છે જ નહીં. ઓડી ને BMW નો છે તો કુવાડા રોડ પર એવો તો હાઈફાઈ છે જ નહીં. તો બીજી બધી ગાડીનો તો જેગુઆરનો છે શોરૂમ આપણે એમ છે ના. અરે આઈફોન ના હમણાં ખુલ્યા તો મોલ બન્યા એટલે એમાં આઈફોન ના શો ખુલ્યા. રીઝન તમે જો મારો પ્રશ્ન સમજો તમે આપણું ફ્રેન્ચાઇઝી છે એના માટે તમારે અમુક પેમેન્ટ કરવું પડે. તેના આફ્ટર તમે પરચેસ કરી શકો અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરવું પડે. તો આપણે ટૂંકમાં સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ચાઇઝી તમારી સ્ક્રીન ઉપર આવશે, પહેલા રાઈટ ડાઉન કરો, તેના પર આપણે એને સમજશું. તો જો સ્ક્રીન ઉપર ફ્રેન્ચાઇઝ, જેને આપણે ફ્રેન્ચાઇઝી જ કહીએ છીએ. ઓકે, ફ્રેન્ચાઇઝ એટલે કોઈ પણ ચોક્કસ ટ્રેડમાર્ક, કોઈ પણ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ વાળી કંપની સાથે કરાર દ્વારા, જો કરાર થયો હોય, લીગલી હોય, તે જ કંપનીની વસ્તુ તેમજ નામ બ્રાન્ડ સાથે વેચવાની કે બનાવીને વેચવાનો વિશેષ અધિકાર ધરાવતી એક છૂટક દુકાન. એમાં તમે બીજી વસ્તુ ન વેચી શકો. મોન્ચીનીસ ની અંદર જાઓ તમે એમ કે ઇન્ડિયા બેકરીની બ્રેડ આપો ન મળે. એ વેચતો જ ન હોય ને વેચે તેથી ફ્રેન્ચાઇઝી કેન્સલ થઈ જાય, બંધ થઈ જાય. આવી દુકાનની સજાવટ, ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા મૂળ કંપની જેવી જ હોય છે. બધું કેવું હોય? સંકળાયેલું એકબીજા સાથે. આ પ્રકારની દુકાનો દ્વારા મોટા પ્રમાણમાં છૂટક વેચાણ થતું હોય છે. કેવું વેચાણ થતું હોય છે છોકરાઓ? છૂટક વેચાણ થતું જોવા મળે છે. જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો કાચો માલ સામાન પણ કોણ પૂરો પાડે છે? તો કે મૂળ કંપની જ પૂરો પાડે. રો મટીરીયલ મૂળ કંપની જ આપે, એ તમારે બનાવવાની રિક્વાયરમેન્ટ નથી. વસ્તુની ગુણવત્તા એની બાબતમાં સતત નિરીક્ષણની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. ઇટ મીન્સ કે બધું ચેકઆઉટ કરવામાં આવે છે, જેમ તેમ ન ચાલે. તેમજ મૂળ કંપની જરૂરી સુધારાલક્ષી માર્ગદર્શન પણ અહીં પૂરું પાડે છે. ક્યારે ચેન્જ કરવા એ બધું માર્ગદર્શન આપે. આટલું રાઈટ ડાઉન કરી નાખો. ધેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ નેક્સ્ટ વન. એમાંથી ઘણું આગળ છે. નેક્સ્ટ જો તમે ચોક્કસ ટ્રેડમાર્ક એટલે એનો સિમ્બોલ હોય. બ્રાન્ડ ધરાવતી મૂળ કંપની પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની એને છૂટ આપે છે અને બદલામાં શું છે કે કંપની નક્કી કરેલ દરે વેચાણ પર શું લે છે? રોયલ્ટી પ્રાપ્ત કરે છે. એટલે મેં તમને કીધું કે અમુક ડિપોઝિટ હોય એ પ્રાપ્ત કરે. અને જે કાંઈ પણ બિઝનેસ થાય બધો પોતાનો ન હોય, એમાં અમુક હિસ્સો હોય. આવો અધિકાર પ્રાપ્ત કરનાર વેપારીને કે તેના કાયમી કર્મચારીઓને મૂળ કંપની જરૂરી તાલીમ આપે. એક જ સ્થળેથી મૂળ કંપની જાહેરાત કરે છે, તેથી જે ફ્રેન્ચાઇઝી લે છે એને ક્યાંય જાહેરાત કરવાની જરૂર પડતી નથી. લોકો એનું નામ અને બોર્ડ જોઈને ઓટોમેટિક ત્યાં આવે છે. તેથી ફ્રેન્ચાઇઝ પ્રાપ્ત કરનારને જાહેરાતનો ખર્ચ કરવો પડતો નથી. ભારતમાં કેટલાક રેસ્ટોરન્ટ, કોમ્પ્યુટર સેન્ટર આ પદ્ધતિ મુજબ કામ કરે છે, જેમ કે મેકડોનાલ્ડ, પિઝા હટ, આવું ઘણું બધું છે. તો પહેલા રાઈટ ડાઉન કરી નાખો છોકરાઓ.
ઓકે, તો તમે જોયું સંકળાયેલી દુકાન જેવું જ છે ને બધું? હા, ઈ જ છે કે જેને ફ્રેન્ચાઇઝી લીધી હોય એને અમુક અમાઉન્ટ એ રિઝર્વ રાખવાની હોય, આ નિયમ હોય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એ પ્રમાણે જ એને ચાલવાનું. એના કર્મચારીઓને તાલીમ મૂળ કંપની આપે, ડ્રેસ કોડ મૂળ કંપની પ્રોવાઈડ કરે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પહેલેથી કહી દીધા હોય. પછી એમાં તમારું કાંઈ ન ચાલે, કંપનીનું જ ચાલે. પ્રોફિટમાં એ રેશિયો હોય, બધાનો અલગ અલગ હોય. મેં તમને પહેલા જ કીધું કે મને ભાઈ 60% 40% નો રેશિયો રાખ્યો હોય, 70% 30% નો રેશિયો રાખ્યો હોય, 50% નો રેશિયો રાખ્યો હોય. ડિપેન્ડ્સ ઓન કે લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અમે સમજી લેજો 60-40 નો રેશિયો રાખ્યો, 40,000 તમારા 60,000 મારા. કારણ કે બધું ઓનલાઈન હાલતું હોય, આમાં કાંઈ ખોટું ન ચાલે. અને ઈ જે પ્રોડક્ટ વેચતા હોય ઈ જ પ્રોડક્ટ એને વેચવાની, એનું રો મટીરીયલ પણ ઈ કે આથી જ લેવાનું હતો તો એ લોકો દઈ જાય. પોતાનું કાંઈ પર્સનલ એમાં ના થાય. જેમ કે ટી પોસ્ટમાં જાઓ તો એનો કપ હોય ટી પોસ્ટ એ કહેશે આ તો મોંઘો પડે, એના કરતાં અમારે 10 રૂપિયા ને 20 રૂપિયાના 50 કપ મળે, એમાં આપી તો ચા અમારે રાજકોટ વાળો તો પી લે. એમ નો હાલે, એમ નો હાલે. આ જ કપ દેવાનું તારે, હું આપું છું ને તને. પીઝા ખાવા જાય તો એની પ્લેટમાં તમને એનું નામ લખેલું હોય જ આવે, એના ટીશ્યુ પેપરમાં એનું નામ છાપેલું હોય. રીઝન ફ્રેન્ચાઇઝી. શું કહેવાય છોકરાઓ એને? ફ્રેન્ચાઇઝી. બધું એના લેવલથી જ હાલતું હોય. રેડી? તો છોકરાઓ આપણે આવો વિડિયો જોઈએ છીએ ફ્રેન્ચાઇઝીનો. ફ્રેન્ચાઇઝી કેવી રીતે વર્ક કરે છે, ફ્રેન્ચાઇઝી કોની કોની હોય, ફ્રેન્ચાઇઝી કેવી રીતે આપણે લઈ શકીએ, ફ્રેન્ચાઇઝીમાં કેવી રીતે કામ થાય, ફ્રેન્ચાઇઝીમાં તાલીમ કેવી રીતે હોય. એક સારો વિડિયો ગોતીને રાખેલો છે જે તમને અત્યારે તો દેખાડવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ચાઇઝીનો વિડિયો, કેટલી ફ્રેન્ચાઇઝી ચાલે છે, કેવી રીતે ચાલે છે, એનું વર્કઆઉટ કેવી રીતે હોય, આ બધું તમને વિડિયોમાં જોવા મળશે. તો યુ કેન સી ધ વિડિયો. તો વિડિયો તમારી સ્ક્રીન ઉપર સ્ટાર્ટ થાય છે. नमस्ते, मैं गुलशन मिश्रा फ्रेंचाइजिंग.com से। पिछले 10 सालों में हमने 10,000 से भी ज़्यादा लोगों को फ्रेंचाइजिंग के माध्यम से उनके सपनों के बिजनेस के करीब पहुंचाया है। आज हम सरल भाषा में जानेंगे फ्रेंचाइज बिजनेस आखिर होता क्या है। आप गूगल करेंगे या यूट्यूब पे ढूंढेंगे तो आपको 100 तरीके की डेफिनेशंस मिलेंगी, पर आज हम एक सिंपल कहानी के माध्यम से बताएंगे आखिर फ्रेंचाइज बिजनेस होता क्या है और उसके क्या फ़ायदे होते हैं। बहुत समय पहले एक छोटा सा गांव था, रामगढ़। वहाँ बहुत सी राशन की दुकानें थी, पर एक दुकान थी गोविंद की दुकान। वो दूर दूर के गांव तक मशहूर थी। कारण था वो बहुत मिलनसार, ईमानदार और अच्छे स्वभाव का व्यक्ति था और पिछले 25 सालों से बहुत ही अच्छे से दुकान चला रहा था। बाकी सारे दुकानदार गोविंद से जलते थे क्योंकि वो भी वही सब बेचा करते थे जो गोविंद बेचता था, पर उन सबके पास नहीं थी तो गोविंद की कमाई हुई इज्जत। गोविंद कभी कभी सोचता था, मैंने इतनी मेहनत से सब बनाया है, मुझे अपने काम को और बढ़ाना चाहिए। बाकी बिजनेसमैन की तरह वो भी ज़्यादा से ज़्यादा मुनाफा कमाना चाहता था, पर ना उसके पास इतनी पूंजी थी, ना इतना समय था कि वो एक साथ कई दुकानें खोल सके। एक दिन गोविंद के दूर का रिश्तेदार राजू गोविंद से मिलने आया। वो भी अपने गांव शामगढ़ में राशन की दुकान खोलना चाहता था। उसके पास धंधा शुरू करने के लिए पैसे भी थे, जगह भी थी, पर वो नहीं जानता था ये सब करना कैसे है और बाकी दुकानों के कंपटीशन से भी डरता था। काफ़ी देर इस बारे में बात करने के बाद दोनों भाई इस नतीजे पर पहुंचे कि वो दोनों साथ में मिलकर धंधा कर सकते हैं। इसको करने के लिए उन्होंने एक प्लान बनाया जिसे हम फ्रेंचाइज मॉडल कहते हैं। गोविंद का एक बना बनाया नाम था बाजार में, वो एक बड़ा ब्रांड था खुद में। वो इस नाम को राजू के साथ शेयर करने को तैयार हो गया। राजू की दुकान भी अब कहलाएगी गोविंद की दुकान। गोविंद ने राजू के काम करने के लिए कुछ नियम बनाए और उसे कहा कि वो सबका पालन करे ताकि ग्राहकों को कोई परेशानी ना हो, उन्हें यही महसूस हो कि वो गोविंद की दुकान से ही सामान खरीद रहे हैं। राजू ने दुकान एकदम गोविंद की दुकान से मिलती जुलती बनाई। इसके लिए राजू ने गोविंद को उसके नाम की एक फीस दी जिसे हम फ्रेंचाइज फीस कहते हैं, और होने वाले मुनाफे में से हर महीने एक हिस्सा तय किया गया जिसे हम रॉयल्टी कहते हैं। राजू जानता था रोज बढ़ते हुए बाजार में अपनी पहचान कम समय में बनाना बहुत मुश्किल होगा। दूसरी तरफ गोविंद जो एक्सपर्ट था बिजनेस का, वो उसको रास्ता दिखा रहा था। राजू ने पैसा कमाने के लिए दुकान खोली थी,
अब गोविंद के साथ होने से उसे कोई डर नहीं था, क्योंकि एक झटके से उसे 25 सालों का तजुर्बा मिल गया और वो अपनी खुद की दुकान का मालिक था। आइए हम देखते हैं आखिर गोविंद और राजू को इस डील से कैसे व्यक्तिगत फायदा मिला। पहले बात करते हैं गोविंद की, जो इस कहानी में फ्रेंचाइजर या ब्रांड का प्रतीक है। उसे राजू के मुनाफे से हिस्सा आने लगा बिना पूंजी निवेश किए। लोगों की नज़र में अब वो 2 दुकानों का मालिक था। बिना ज़्यादा पैसे लगाए उसके व्यापार में बढ़ोतरी हो गई। लोकल बाजार में राजू की पहचान भी उसके बिजनेस को बल देने लगी। राजू की तरह और लोग भी उससे जुड़ते जाएंगे और गोविंद की दुकान आगे ही बढ़ती जाएगी। अब बात करते हैं राजू की, जो इस कहानी में फ्रेंचाइजी या इन्वेस्टर का प्रतीक है। राजू को एक जमा जमाया नाम मिल गया, जिस वजह से उसे एडवर्टाइजमेंट करने की कोई खास जरूरत नहीं थी। राजू को ये सब चिंताएं नहीं होंगी, कहाँ से सामान खरीदना है, किस क्वालिटी का सामान लेना है, क्योंकि गोविंद ने पहले से सब तय कर रखा है। राजू को बिजनेस चलाने के लिए परेशान होने की जरूरत नहीं है, क्योंकि गोविंद के तय नियमों के साथ वो उसी प्रकार काम करेगा जैसे गोविंद की दुकान चलती है। वो बाकियों की अपेक्षा ज़्यादा प्रॉफिट कमाएगा, क्योंकि उसके पास ब्रांड नेम है जो पहले से मशहूर है। ऊपर की कहानी में गोविंद फ्रेंचाइजर का प्रतीक है, राजू फ्रेंचाइजी का प्रतीक है। उनके द्वारा बनाए गए नियम और बिजनेस मॉडल ही फ्रेंचाइज बिजनेस है। आशा करता हूँ गोविंद और राजू की कहानी आपको पसंद आई हो और बिजनेस चुनने की राह में हम आपके मददगार साबित हों। ओके स्टूडेंट्स, तो तुमने वीडियो જોયો, આમ તો તમને ફ્રેન્ચાઇઝી વિશે બધી ખબર જ હતી, પણ કદાચ થોડી ઘણી વધારે માહિતી તમારા સુધી પહોંચી। રેડી? તો અહીંયા આપણે બે ટૂંકનો કમ્પ્લીટ કરીએ છીએ, ટપાલ વ્યવહારની દુકાનો અને ફ્રેન્ચાઇઝ। રેડી? આ બંને તમારે તમારી બુકની અંદર રાઇટ ડાઉન કરવાની રહેશે। રેડી? થેન્ક યુ।